હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 10 જૂન અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ટેમ્પરેચર અરાઉન્ડ 22 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. મસ્ત વાતાવરણ છે, જોઈ લો. તડકો નીકળેલો છે અને ગરમી હવે ચાલુ થઈ છે, પરંતુ હજુ એટલી બધી ગરમી ચાલુ નથી થઈ. મસ્ત વાતાવરણ થઈ જાય છે. સાંજ થતાં તો એકદમ ઠંડુ થઈ જાય છે પાછું. ટોરન્ટોથી આવ્યા પછી છે ને ભાઈ, આજે કેમેરો ચાલ્યો છે અને આજે વિડીયો બનાવવાની સ્ટાર્ટ કરી છે. આવ્યા પછી છે ને સહેજ બી ટાઈમ મળ્યો નહોતો. કામ એટલું બધું છે અત્યારે અને સમર ચાલુ થવાની તૈયારીમાં છે. અને આજે અત્યારે ટૂંકમાં આ જે વીક ખરું ને, એ આગળ મોન્ટ્રીયલમાં ગ્રાન્ડ પ્રિક્સનું વીક કહેવાય. એટલે અહીંયા આગળ છે ને કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ થવાની છે. એના કારણે છે ને માહોલ જબરજસ્ત છે. અને એના પહેલાં બી છે ને 15-20 દિવસથી છે ને મોન્ટ્રીયલની અંદર છે ને માહોલ જામવાનો ચાલુ થઈ ગયો છે. સમરની અંદર છે ને ભાઈ મોન્ટ્રીયલ જોરદાર છે. સમરની અંદર તમે મોન્ટ્રીયલમાં છે ને તમે એવું સમજો ને કે દુનિયાનું બેસ્ટ સિટી છે. એટલી બધી એક્ટિવિટી થાય છે, એટલા બધા ફેસ્ટિવલ થાય છે કે વાત ના પૂછો. અને ચાલુ થઈ બી ગયા છે. અને એના કારણે છે ને ડિમાન્ડ એટલી બધી હોય છે ને કે ભાઈ ટાઈમ જ નહીં મળતો. પણ ટ્રાય કરીશ કે જેટલું મેક્સિમમ થઈ શકે એટલું કવર કરીશ. આજે હું તમને જો મોકો મળે ને તો બતાવું કે ભાઈ ગ્રાન્ડ પ્રિક્સનો માહોલ કેવો છે મોન્ટ્રીયલમાં. અને આખું વીક છે ને જબરજસ્ત માહોલ રહેવાનો છે. શ્રીજીએ બી છે ને વીકેન્ડમાં રજા લઈ લીધી છે. એનો બી શોખ છે, એટલે કે હું જઈશ પપ્પા. મેં કહ્યું કશો વાંધો નહીં. શ્રીજીના ભાઈ છે ને ગ્રાન્ડ પ્રિક્સ જોવા જવાનું છે. જવાનું શ્રીજી ગ્રાન્ડ પ્રિક્સ જોવા તો નહીં આવે, પણ ડાઉનટાઉન માહોલ જોવા જવાનું નહીં? શું જોવાનું? બધી ટીમ્સના બધા પેલા શું પોપઅપ શોપ બધું ખુલ્યું ને, ત્યાં મફતમાં એક્ટિવિટીઝ બી બધી હોય છે. હા, બધા જે બી પ્લેયરો હોય છે, ટૂંકમાં જે ડ્રાઈવર સીધી ભાષામાં કહીએ તો જે ગાડીના ડ્રાઈવર હોય એ બધા આવતા હોય. એના કારણે ડાઉનટાઉનની અંદર બધી જગ્યાએ પાર્ટી ને બધું હોય ને. એ યા તો રીટ્સ કાર્લટન બાજુ જતું રહે, ત્યાં લોકો ત્યાં રોકાયેલા મોસ્ટલી. મોસ્ટલી બધી હોટલો પેક છે અત્યારે મોન્ટ્રીયલ. એવું નહીં, બધા ડ્રાઈવર રીટ્સ કાર્લટનમાં રોકાયેલા. એવું નહીં રીલ્સમાં મોસ્ટલી બધા ફરારીના, મકલરનના, ના બધી જગ્યાએ રોકાય. તો અમુક દરેક કેટલી બધી કંપનીઓ પાર્ટિસિપેટ કરે છે. એક હોટલની કેપેસિટી પણ એટલી ટીમ એ મન ખબર એટલી રીટ્સમાં છે ને સૌથી કહેવાય ને કે પાર્ટીઓ વધારે હોય છે, પણ એના સિવાય 4 સિઝન છે બધી જગ્યાએ હોય છે. 4 સિઝનમાં મર્સિડીઝ વાળા 4 સિઝનમાં હોય છે. હા, એટલે ટૂંકમાં બધી જગ્યાએ પાર્ટીનો માહોલ છે. તમારે એ જોવા જવાનું છે, બધા પ્લેયરો જોવા જવાનું છે. આટો મારી આવીશું, દેખાઈ જાય તો સારું. ગાડીઓ જોરદાર જોવા મળે નહીં અત્યારે. પોપઅપ ખુલ્યા હોય ને એટલે બધા બહારથી આવે, ન્યુયોર્ક થી, ટોરન્ટો થી જોવા આવે એટલે ગાડીઓ રોડ ઉપર તમને બધી જ જોવા મળી જાય. ભાઈ આ ગ્રાન્ડ પ્રિક્સ વખતે છે ને મોન્ટ્રીયલની અંદર છે ને તમને રોડ ઉપર એવી જાતની ભાતની ગાડીઓ જોવા મળે ને કે વાત ના પૂછો. બુગાટી વેરોને જોવા મળે, લેમ્બોર્ગિની મળે, ફરારી, મર્સિડીઝ, જેટલા બી સ્પોર્ટ્સ મોડલો છે ને એ બધા સ્પોર્ટ્સ મોડલો તમને રોડ ઉપર જોવા મળે. અને એના સિવાય બી છે ને બાઇક્સ બી એટલા હોય નહીં સીજી? BMW ને બધાના બાઇક્સ બી એટલા બધા તમને જોવા મળે. અને બધી કહેવાય ને એકદમ કહેવાય ને હાઈ એન્ડ લક્ઝરિયસ ગાડીઓ ખરી ને એ બધી જ તમને ડાઉનટાઉનમાં જોવા મળે આ ટાઈમે. અને એના કારણે છે ને છોકરાઓને તો છે ને બહુ જ મજા આવી જાય. અને લોકો ફોટા બી એટલા બધા પાડતા હોય છે. અને દરેક જગ્યાએ છે ને જે સ્ક્વેર મેં તમને બતાવ્યા હતા ને, કે જેમ કે વિક્ટોરિયા સ્ક્વેર છે, કે પછી ફિલિપ સ્ક્વેર છે, કે ઘણા બધા સ્ક્વેર છે. દરેક જગ્યાએ છે ને પાર્ટી ચાલતી હોય, મ્યુઝિક ચાલતું હોય, ડીજે ચાલતું હોય અને પબ્લિક નાચતી હોય ને ઝૂમતી હોય ને બધું જ તમને જોવા મળે. ટૂંકમાં આ વીક ખરું ને એ બહુ જ ટુરિસ્ટો બી એટલા બધા આવેલા છે. ઉબરમાં બી પ્રમોશન છે કે જે લોકો ઉબર કરે છે એની અંદર બી છે ને જોરદાર પ્રમોશન છે કે ભાઈ તમે આટલી ટ્રીપ કરશો તો આટલા પૈસા મળશે અને આટલું મળશે ને આવું બધું છે ને ચાલે. કારણ કે લોકો છે ને કામ કરવા બી તૈયાર નહીં હોતા. લોકો રજા મૂકીને છે ને આ ગ્રાન્ડ પ્રિક્સનો માહોલ ખરો ને એ એન્જોય કરવા માટે જાય છે. હવે જોઈએ આપણે આજે જેટલો મોકો મળે એટલું હું કવર કરવાની કોશિશ કરીશ. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ દીપ ઓટો ઉપર. બ્રેક બદલવાની છે. બ્રેકના જે પ્લેટ ખરી ને પ્લેટ અને બ્રેક પેડ બે વસ્તુ બદલવાની છે. એટલે બે વસ્તુ બદલવા માટે આવી ગયા છીએ. દીપભાઈ અંદર કામ કરી રહ્યા છે. જો અને કોઈકનો સવાલ હતો કે ભાઈ અહીંયા આગળ ગેરેજ કઈ રીતે વર્ક કરે છે, તો આની છે ને એક વિડીયો ઓલરેડી બનાવેલી છે. અને દીપભાઈના આપણા આ ગેરેજની જ વિડીયો બનાવેલી છે. જૂની વિડીયો જોજો, એની અંદર છે ને એક વિડીયો હશે જેની અંદર ગેરેજના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે કે કોઈ મિકેનિક હોય કે મિકેનિકલ એન્જિનિયર કર્યું હોય અને એનો ધારો કે આ રીતનો કરવો હોય બિઝનેસ તો શું પ્રોસિજર છે એની બી ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે.
તો એ વિડીયો ચેક કરી લેજો એટલે તમને તમારા સવાલના જવાબ મળી જશે અને એનાથી વધારે કોઈ સવાલ હોય તો પછી મને જણાવજો તો આપણે દીપભાઈને પૂછીશું કે ભાઈ બીજું કંઈ જાણવા જેવું હોય છે કે નથી હોતું. તો એવી કોઈ માહિતી જોઈતી હોય તો તમે કહેજો મને. જો અહીંયા આગળ છે ને જે પ્લેટ હતી એ આપણી પ્લેટ ફિનિશ થઈ ગઈ છે, આ બહાર કાઢીને એવી એ છે અને અત્યારે એ બદલવાની છે અને બ્રેક પેડ બદલવાના જ નહીં દીપભાઈ? હા, રોટર્સ અને પેડ આ બે વસ્તુ બદલવાની છે ફ્રન્ટ વ્હીલની. અને નવી લઈને આવ્યો BL હોન્ડામાંથી અને અહીં નાખી દીધી અને આવી થઈ ગઈ હતી. જો આ 1.5 લાખ કિલોમીટરે બદલવાની જરૂર પડે નહીં, આપણે 1.5 લાખ કિલોમીટરે પહેલાં બદલી હતી અને હવે 3 લાખ થવા આવ્યા એટલે ફરીથી બદલવાની થઈ. અને જે ભાઈ જાણવા માગતા હતા ને કે ભાઈ અહીંયા આગળ કેવી રીતનું હોય છે ગેરેજ ને એ બધું ગાડીનું, તો જોઈ લો આ રીતનું હોય છે બધું. દીપભાઈ જાતે જ બધું મેનેજ કરત નહીં દીપભાઈ? વન મેન આર્મી છે. અને આ રીતના બધા હથિયારો ને બધું હોય છે અહીંયા આગળ. જૂની વિડીયોમાં બધું કવર કરેલું છે એટલે જોઈ લેજો, પણ અત્યારે ફરીથી તમને એકવાર ખાલી પૂરતી નજર આપી રહ્યો છું કે ભાઈ કઈ રીતનું હોય છે. આ રીતનું આ ગેરેજ હોય છે અને આખો અહીંયા આગળ છે ને બધા ગેરેજ જ છે. સામેની સાઈડ જો ત્યાં આગળ દૂર છે ને પટેલ ગેરેજ છે, એ બી આપણે ગુજરાતીનું છે. અને દીપભાઈનું અહીંયા આગળ આ દીપ ઓટો છે, કોદન એજ ઉપર આવેલું છે. અને અહીંયા આગળ જો ત્યાં આગળ છે ને બધા એ બોડી વર્કશોપ છે, જે છેલ્લું ખૂણામાં છે એ બોડી વર્કશોપ છે. આ પેઇન્ટિંગ માટેનું છે અને આ જનરલ મિકેનિક વર્ક માટેનું છે. એટલે એ રીતના બધા અલગ અલગ સેક્શન હોય છે. એક જ જગ્યાએથી બધું કામ ના થાય, તમારા બોડીના રિલેટેડ કામ હોય તો તમારે એ બાજુ જવું પડે. અને સામે પટેલ ગેરેજ બી છે. પેલા બધા છે ને બોડી વર્કના ગેરેજો છે બધા સામે જે દેખાય ને એ બધા. સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ અત્યારે બુલેવાર્ડ સેન્ટ લોરેન્ટ ઉપર ચાઇના ટાઉન બાજુ. અને માહોલ અત્યારે જામેલો છે, જેટલો બને એટલો હું કોશિશ કરું કે ભાઈ તમને બતાવું માહોલ કેવો છે. તો ભાઈ છે ને અત્યારે આપણે આવી ગયા છીએ વાળ કપાવવા માટે. ઇન્ડિયાથી આવ્યા પછી છે ને વાળ કપાયા જ નહીં, 3 મહિના ઉપર થઈ ગયું. વાળ બહુ વધી ગયા છે એટલે અત્યારે હાલ કપાઈ દે. અહીંયા પ્લાસવર્તી ઉપર આવી ગયા છીએ અને પવન જોરદાર છે અત્યારે. જો તમે આ બધા ઝાડવા છે ને નમી ગયેલા છે એક બાજુ. પહેલાં વાર કપાઈ દઈએ પછી આગળની વાત. તો ભાઈ આપણે છે ને વાર કપાઈ દીધા, જાનવરમાંથી થોડા માણસ જેવા બની ગયા. અને આજે છે ને ગુરુવાર છે. મંગળવારે વિડીયો બનાવવાની ચાલુ કરી હતી અને ગુરુવારે ફરી હાથમાં લીધો કેમેરો. અત્યારે હાલ છે ને ભાઈ કામ બહુ વધારે છે, ટાઈમ મળતો નહીં. અને ઉપરથી છે ને આ અઠવાડિયે છે ને મોન્ટ્રિયલની અંદર જે STM કહેવાય એટલે એની જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે ને એની હડતાલ છે. એના કારણે છે ને ભાઈ જોરદાર કામ છે અત્યારે. અને ઉપરથી પાછી F1 વીક છે. ખાલી 13, 14 અને 15 આ 3 દિવસ ખાલી હડતાલ નહીં, બાકી હડતાલ છે. તો ભાઈ અત્યારે છે ને આપણે ડાઉનટાઉનમાં આવી ગયા છીએ અને માહોલ જબરજસ્ત છે. કાલ 13 તારીખ છે, 13, 14 અને 15 કાલથી રેસિંગ ચાલુ થશે. 15 તારીખે ફાઇનલ છે. અને આજે બધી જગ્યાએ પાર્ટીઓ ચાલુ થઈ ગઈ છે. બહુ સખત ભીડ છે ડાઉનટાઉનમાં. ત્યાંથી બી હાલ નીકળ્યો અને મેં છે ને અત્યારે ઉબર બંધ કરી દીધું છે. જો બંધ ના કરું ને તો તમને બતાવવાનો મોકો જ મળે એવો નહીં. એ હું તમને જોઉં એટલે બતાવું કે કેવો સિનારીઓ છે. હવે અત્યારે આપણે છે ને ડાઉનટાઉનમાં જ છીએ અને જો અમે અત્યારે હાલ છે ને ઉબર બંધ કરી દીધું છે. કારણ કે બંધ ના કરું ને તો તમને બતાવવાનો મોકો મળે એવો જ નહીં. રાતના અત્યારે કેટલા વાગ્યા છે? તો 11 વાગવા આવ્યા છે, 10:48 થઈ છે અત્યારે. હવે આપણે જેટલું શક્ય બને એટલું હું તમને બતાવવાની કોશિશ કરું છું. આજે આમાં જે રીટ્સ છે ને ત્યાં આગળ મર્સિડીઝની ટીમ છે, પછી 4 સિઝનમાં લેમ્બોર્ગિનીની ટીમ છે, વોગમાં મેં જોઈ ફરારીની ટીમ છે. આટલી ટીમ મારી નજરમાં આવી કે ભાઈ અહીંયા આગળ આ ટીમો છે. અને જો અહીંયા તમને બાજુમાં તમને દેખાય તો રોડ ઉપર આવી બધી ગાડીઓ તો નોર્મલ છે. આ તો મસ્તાંગ GT છે, પરંતુ આગળ તમને કેટલીય જોવા મળશે. અને મને રેસિંગમાં છે ને ભાઈ બહુ એટલો બધો શોખ છે નહીં. અને કઈ ગાડીઓ ફેમસ છે અને કઈ રીતનું છે એ બધી મને એટલી બધી ખબર નહીં પડતી, કે મારો રસનો વિષય બી નહીં. જ્યારે કોલેજમાં હતા ને એ વખતે બધી રેસિંગની ગેમો બધું બહુ રમ્યા, પરંતુ હવે છે ને ઇન્ટરેસ્ટ બદલાઈ ગયો છે. એટલે અત્યારે હાલ છે ને ગાડીઓમાં મારો રસ નથી, શ્રીજીનો રસ છે. એટલે અમુક ગાડીના નામ ના ખબર હોય હું ના બોલું તો તમે ભાઈ તમારી રીતે સમજી જજો કે કઈ ગાડી છે. હું ખાલી કંપની જો મને ધ્યાનમાં આવશે તો કંપનીનું નામ કહીશ કે ભાઈ આ કંપનીની ગાડી છે, એ બી ખબર પડશે તો. બાકી હરી અમુક રસ્તા તો છે ને ભાઈ અહીંયાથી જ બંધ કરી દીધેલા છે પોલીસવાળાએ.
અહીંયા આગળ છે ને રીટ્સ કાર્લ્ટન આવે છે હોટલ, અને ત્યાં આગળ છે ને મર્સિડીઝની ટીમ છે. અને અહીંયાથી આપણે જઈએ ને રિયો દ લા મોન્ટાના ઉપર, ત્યાં આગળ ફરારી અને લેમ્બોર્ગિનીની ટીમ છે. આ સામે જે તમને દેખાય ને આ સિગ્નલના પછી, ત્યાં આગળ મર્સિડીઝની ટીમ છે. અને બધી જગ્યાએ છે ને અત્યારે પોલીસ ઊભેલી છે, એટલે હું કેમેરો છે ને બહુ નજીક નહીં લઈ જતો. જો અહીંયા આગળ છે ને આ બધી મર્સિડીઝની ગાડીઓ પડી છે, તમને અહીંયા આગળ જોવા મળી જશે. અહીંયા આગળ બધી ડિસ્પ્લેમાં મૂકેલી છે જુઓ. અને અહીંયા આગળ છે ને મર્સિડીઝની ટીમ છે, અને એના પ્લેયરોની વેઇટ કરતા બધા જો અહીંયા ઊભા છે બહાર પબ્લિક. બધી જગ્યાએ બધી હોટલો ઉપર છે ને આ રીતનો જ સિનારીઓ છે. ટ્રાફિક અહીંયાથી હલતો જ નહીં. આપણે સિગ્નલમાં જો અહીંયા આગળ 4 રસ્તા ઉપર ફસાઈ ગયા છીએ, ગાડીઓ હલતી જ નહીં. અને ગાડી આ રીતે લીધી છે ને એટલે આપણે આગળ જઈ જ નહીં શકતા. બધી જગ્યાએ જો પબ્લિક તમને રોડ ઉપર અત્યારે જોવા મળશે, હલતો જ નહીં. ટ્રાફિક સહેજ બી હલતો નહીં. સિગ્નલ એકવાર ખુલીને બંધ બી થઈ ગયું, કારણ કે આની આગળ છે ને ત્યાં આગળ લેમ્બોર્ગિનીની ટીમ છે. ફરારી અને લેમ્બોર્ગિની બેની ટીમો આગળ જ છે, અને એના કારણે ત્યાં ભીડ બી વધારે છે. આગળ સ્ટ્રીટ બંધ કરી દીધી છે આ લોકોએ. અને બધી જે ભીડ તમને દેખાય છે ને, બધી ભીડ છે ને એ હોટલો બાજુ જઈ રહી છે. ત્યાં આગળ પાર્ટીઓ બી ચાલી રહી છે. આગળ જે ક્રોસિંગ છે ને, બસ ક્રોસિંગથી આપણે લેફ્ટ સાઈડ વળીએ ને એના પછીના ક્રોસિંગે ત્યાં આગળ બધી ટીમો છે. હવે જોઈએ આપણને મોકો મળે છે કે નહીં મળતો. અને અહીંયા જો બધી પબ્લિક ફરી રહી છે ત્યાં આગળ પાર્ટીઓમાં બાર્ટીઓમાં જવા માટે. આખી રાત પાર્ટીઓ ચાલશે આજે, અને કાલથી વીકેન્ડ ચાલુ થશે, એટલે કાલથી તો ભીડ આનથી બી ડબલ હશે. આજે તો ગુરુવાર છે ખાલી, અને કાલથી શુક્ર, શનિ, રવિ આ 3 દાડા તો છે ને જબરજસ્ત માહોલ હશે. એક ગાડી પાસ થાય છે એક વખત સિગ્નલ ખુલે ને એમાં, એનાથી વધારે ગાડી પાસ થતી નહીં. આના પછીના સિગ્નલથી આપણે છે ને લેફ્ટ વળવાનું છે. હવે ત્યાં આગળ જોઈએ આપણે કેટલો ટાઈમ લાગે છે. બાકી હજુ 3-4 દિવસ છે, એટલે પછી હું તમને બતાવીશ બીજા દિવસે. આજે જેટલું થાય એટલું કવર કરીએ છીએ. બાકી મોકો મળશે ને એ વખતે તમને ઉતરીને બી બતાવીશ, પણ એ વીકેન્ડમાં બતાવીશ તમને, એટલે તમને વધારે મજા આવશે. શુક્ર શનિવારે છે ને જોરદાર માહોલ હશે. આજે તો ગુરુવાર છે, પરંતુ કાલે ને પરમ દિવસે છે ને આખો ડિફરન્ટ હશે આનાથી બી. તો એ વખતે છે ને આપણે સ્ટ્રીટ ઉપર ફરી અને જોઈશું કે કેવો માહોલ છે. પણ અત્યારે જો તમે હાલત કેવી છે, અત્યારે ટ્રાફિક તો છે જ બધી બાજુથી, અને આપણો નંબર આવે છે કે નહીં એ નહીં ખબર. હવે અહીંયા આગળ જેટલી બી હોટલો છે ને બધી હોટલોમાં છે ને અત્યારે પાર્ટીઓ ચાલે છે. અહીંયા બી પાર્ટી ચાલે છે, આગળ બી ચાલે છે, રોડ ઉપર બી ચાલે છે, બધી જગ્યાએ ચાલે છે. ટ્રાફિક છે ને એકદમ સ્લોલી મૂવ થાય છે. આ સામે જે દેખાય ને એ 4 સીઝન હોટલ છે, ત્યાં આગળ લેમ્બોર્ગિનીની ટીમ છે. અને એની સામે છે ને વોગ છે, ત્યાં આગળ ફરારીની ટીમ છે. અને એના કારણે છે ને અત્યારે અહીંયા આગળ છે ને જોરદાર ભીડ છે. 2 સ્પોર્ટ્સ કારોની ટીમો અહીંયા આગળ છે, અને ભયંકર ભીડ છે અત્યારે અહીંયા આગળ. આપણા ઇન્ડિયાના પ્રમાણમાં અહીંયા ભયંકર ના કહેવાય, પણ અહીંના પ્રમાણમાં વધારે કહેવાય. ઇન્ડિયાના પ્રમાણમાં આને કશું ના કહેવાય. પણ જો પબ્લિક બધી છે ને અત્યારે હાલ અહીંયા આગળ પ્લેયરોને જોવા માટે આવે છે અને ફરી રહી છે. પાર્ટીની ટિકિટ બહુ મોંઘી હોય છે. જો તમારે અંદર જવું હોય તો $2,500-3,000ની ટિકિટ હોય છે. ત્યાંથી તો ચાલુ થાય છે. અને લોકો છે ને વરસથી છે ને આનું પ્લાનિંગ કરતા હોય છે પાર્ટીમાં ભાગ લેવા માટે. અહીંયા આનો ક્રેઝ છે, આપણા ત્યાં તો ખબર નહીં, બાકી અહીંયા આગળ આનો ક્રેઝ જોરદાર છે રેસિંગનો. અને જો અહીંયા આગળ કેટલી પોલીસ છે બધી જગ્યાએ ચારે બાજુ. આ બસ સામે 4 સીઝન છે ને ત્યાં આગળ જ લેમ્બોર્ગિનીની ટીમ છે, અને એની સામે જે આ બોર્ડ મારેલું છે ને એ ત્યાં આગળ આની ટીમ છે આપણે ફરારીની. અહીંયા જુઓ આ જે છે ને લેમ્બોર્ગિની છે અહીંયા આગળ 4 સીઝનમાં. અને જો તો છે ને ગાડીઓ અહીંયા આગળ બધી કાઢી રહ્યા છે. જો ગાડીઓ આમાંથી બહાર કઈ ગાડી છે એ મને નહીં ખબર હો ભાઈ, પણ આ હજુ 2 દિવસ તો છે ને આખા રોડ બંધ કરી દેશે. અને આ બાજુ છે ને વોક છે સામે, અને ત્યાં આગળ છે ને ફરારીની ટીમ છે.
તમને બહાર છે ને ફરારીની ગાડી મૂકેલી જોવા મળશે. ફરારી જ છે ને, મને તો ફરારી લાગે છે. હા, ફરારી જ છે ભાઈ. આ જોવા ફરારી અહીંયા આગળ ડિસ્પ્લેમાં મૂકેલી છે. 2 મોડલ મૂકેલા છે અહીંયા. હજુ તો રોડ ઉપર બીજી બધી ઘણી જગ્યાએ તમને જોવા મળશે. ફરારીની ટીમ છે ને આ હોટલમાં છે. એટલી બધી અત્યારે ભીડ છે ને, અને પાર્કિંગની તો વાત જ થાય ને. જો અહીંયા આ બાજુ હમર પડી છે. પબ્લિક એ રોડ ઉપર એટલી છે, અને ધીરે ધીરે આપણી ગાડી આગળ વધી રહી છે. પણ હું છે ને શુક્ર શનિવારે ગમે ત્યાં છે ને મોકો મળશે ને મોડેથી રાતે, એ વખતે છે ને ગાડી પાર્ક કરી અને આપણા સ્ટ્રીટ ઉપર ફરી અને હું તમને બતાવીશ કે કઈ રીતનું માહોલ છે અને શું છે. અને હજુ ઘણી બધી જગ્યાઓ છે કે ત્યાં આગળ અત્યારે પાર્ટીઓને આવું બધું ચાલે છે. પણ જેમ જેમ મોકો મળશે ને એમ કવર કરવાની કોશિશ કરીશ. મેં અત્યારે ઉબર બંધ કર્યું છે, તારા આટલું એ થઈ રહ્યું છે. બાકી જો ચાલુ રાખું ને તો આ મોકો મળે એવો જ નહીં. અત્યારે અહીંયા આગળ ડિમાન્ડ વધારે છે, પણ અત્યારે બ્રેક લીધી અડધો કલાકની. હવે થોડી વાર રહીને પછી હું ચાલુ કરીશ પાછું ફરીથી. ઘણી બધી સ્ટ્રીટો બંધ કરેલી છે. આ સેન્ટ કેથરીન ઉપર બી છે ને અહીંયા આગળથી બંધ કરેલી છે પાછી. અહીંયા આગળ છે ને આપણે છેલ્લા 3 સિગ્નલથી ઊભા છીએ આમની આમ, પણ જવાનો મોકો જ નહીં મળતો. કારણ કે આગળ જે ગાડીઓ છે ને એમાંની કોઈ ગાડી જઈ જ નહીં શકતી. લોકો રોડ ક્રોસ કરતા હોય કે એવું હોય ને એના કારણે છે ને તમે આગળ જઈ જ નહીં શકતા. આપણા ઇન્ડિયા જેવું નહીં કે પબ્લિક રોડ ક્રોસ કરતી હોય ને આપણે ગાલી દઈએ તો ચાલે. અહીંયા જે ચાલતી પબ્લિક જતી હોય ને એના પહેલાં જવા દેવી પડે. જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી તમે ના જઈ શકો. અને આ 4થી વાર સિગ્નલ ખુલ્યું. હવે જોઈએ અત્યારે મેર પડે છે કે નહીં. મને નહીં લાગતું કે મેર પડે. ગાડીઓ હલતી જ નહીં. જુઓ હજુ તો આ બાજુથી જે ખુલ્યો છે ને ટ્રાફિક, એ ગાડીઓ જ હજુ તો ફસાઈ છે વચ્ચે. આપણો નંબર ક્યારે આવશે જોઈએ હવે. અહીંયા આગળ છે ને ડાઉનટાઉનની અંદર આ જ માથાકૂટ. જ્યારે કોઈ બી આવી મેજર ઇવેન્ટ હોય ને એટલે આવી રીતે ભરાઈ જવાનું થાય ટ્રાફિકમાં. નો ડાઉટ ડિમાન્ડ હોય જોરદાર, પણ તમે ગાડી લઈને આવો ને તો ભરાઈ જાઓ, તમે ટ્રાફિકમાં જ હલવાઈ જાઓ. અને આ તો અહીંયા છે. બાકી તમે જે બાજુ સર્કિટ છે ને જ્યાં આગળ F1 રેસિંગ થાય છે એ બાજુ તો ભૂલથી બી ગયા ને તો 2 કલાક 3 કલાક તમારા ટ્રાફિકમાં ક્યાં જતા રહે ને ખબર જ ના પડે. પબ્લિક કેટલી છે. ક્યાંથી તમને જવાનો મોકો મળે. આ પબ્લિક બંધ ક્યારે થાય ને ક્યારે તમે ઘૂસો આની અંદર. 6ઠ્ઠી વાર સિગ્નલ ખુલીને બંધ થઈ ગયું. હજુ અમે અહીંની અહીં ઊભા છીએ. આપણે 6 વાર સિગ્નલ ખુલીને બંધ થયું છે. થોડી આપણી ગાડી હલે છે. હજુ જુઓ ક્યારે નંબર આવે છે આપણો. અને અત્યારે છે ને પાછો મ્યુરલ ફેસ્ટિવલ બી ચાલે છે. ગઈ વખતે મેં તમને બતાવ્યો તો મ્યુરલ ફેસ્ટિવલ સેન્ટ લોરેન્ટ ઉપર થાય છે. એટલે સેન્ટ લોરેન્ટ બી છે ને અત્યારે કમ્પ્લીટલી બંધ છે. અને માઉન્ટ રોયલ બી બંધ કરેલી છે. અહીંયા બી આ એક ફેમસ હોટલ છે, રેસ્ટોરન્ટ છે અહીંયા આગળ. અને ત્યાં આગળ બી પાર્ટી છે એટલે એના કારણે છે ને અહીંયા બી ભીડ વધારે છે. જુઓ અહીંયા આગળ બી છે ને પાર્ટી છે, જેના કારણે બહાર વેઇટિંગ તમને જોવા મળશે. અને ભીડ બી વધારે છે અહીંયા બી તમને બહાર ગાડીઓ જોવા મળશે. તમને કઈ કંપની છે મને નહીં ખબર, પણ અહીંયા બી છે. જુઓ અહીંયા માસેરાટી લાગે છે, લેમ્બોર્ગિની એ છે. જુઓ આ કઈ ગાડી છે ને ખબર નહીં, પણ આ બી જુઓ એક સ્પોર્ટ્સ કાર પડી છે અહીંયા. હવે આવા ટ્રાફિકની અંદર છે ને અહીંયાથી ઓનલાઈન ના થવાય. હવે અહીંયાથી બહાર નીકળવું પડે એકવાર, અને પછી જ આપણે ઉબર સ્ટાર્ટ કરીશું. કારણ કે આની અંદર જો કરીએ ને તો અહીંની અહીં છે ને ભરાઈ જઈએ ટ્રાફિકમાં. એટલે અત્યારે હાલ અહીંયા આગળ કોઈ પ્લાનિંગ છે નહીં. એકવાર આ એરિયાની બહાર નીકળી જઈએ ડાઉનટાઉનની, અને પછી ચાલુ કરીએ. સામે જે દેખાય ને રીટ્સ કાર્લટન છે, આપણે આ બાજુ આવી ગયા હવે. અને અહીંયા બી ભીડ છે ને જોરદાર છે. મેઇન સ્ટ્રીટ ઉપર છે ને એના કારણે અહીંયા ભીડ વધારે થાય છે. કારણ કે આવી આ મેઇન સ્ટ્રીટ છે. ટ્રાફિક બી એના કારણે વધારે થાય છે, કારણ કે પબ્લિકે વધારે છે અને પોલીસે બધી બાજુ રસ્તા બ્લોક બી કરેલા છે. We